આપણે આ ભોગીની નિવેદિતા ટાઉનશીપની સામે જે એક ચારમાળિયા બનેલા છે એ 5 વર્ષ ત્યાં બનીને એમને પડ્યા જ છે, જેને કોઈને એલર્ટ નથી થતા, કોઈ રહેવા નથી આવતા અને અત્યારે ખંડેર થઈ ગયા છે. એની અંદરમાંથી સામાન્ય સાધનો બધા ચોરી થઈ ગઈ છે. આપણે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેતા નથી. એકબીજા ઉપર થોપે છે કે ભાઈ આપણું જવાબદારી નથી એમ કહીને થોપે છે, જેના કારણે આજુબાજુમાં જે સોસાયટી છે રહેવાસીઓ ત્રાસી ગયા છે. એના કારણ એ છે કે એની અંદરમાં જે બધા ગેરરીતિઓ થાય છે, દારૂ પીવાની, હોહલ્લા કરવાની, ગુંડાગર્દી કરવાની, એવું બધું એની અંદરમાં ચાલે છે, પણ એના કોઈ ધ્યાન નથી દેતા. આપણે પોલીસને ફરિયાદ નથી કરતા. એની કારણ એ છે કે ભાઈ સત્તાધીશોને આપણે ફરિયાદ કરી છે, જેની જવાબદારી છે એ કરે. આપણે આરએમસીને જાણ કરી કે ભાઈ અહીંયા આવું બધું થાય છે, પણ આરએમસી કોઈ પણ પગલાં લેતા નથી અત્યાર સુધી. અને આપણે માંગ એમ છે, એ લોકો એમ કહે છે કે આપણે જવાબદારીમાં આવતો નથી, એ પોલીસની જવાબદારીમાં આવે છે ને તમે પોલીસને જાણ કરો. ભાઈ આપણે પોલીસમાં જાણ કરવા જઈ, પોલીસ જ્યારે તપાસ કરવા આવે આપણને ગોતે. હવે આપણે નોકરી ધંધા હોય એટલે નોકરી છોડી નાખો, થોડું પોલીસના ચક્કરમાં આપણે પડી એટલે આપણે પોલીસને જાણ નથી કરતા. આપણે તો માંગણી એ જ છે કે ભાઈ આને પાડી નાખો. પાડીને અહીંયા આજુબાજુમાં જે 4-5 સોસાયટી છે જેની અંદરમાં કોઈ કમ્યુનિટી હોલના ફેસિલિટી આપવામાં આવ્યો નથી, તો આને પાડીને સામે કમ્યુનિટી હોલ બનાવી નાખો અને પાછળ બગીચા બનાવી નાખો, એટલે બધાને ઉપયોગ થાય અને આ જે અત્યારે અવ્યવસ્થા છે એનું કાંઈ સગવડ થઈ જાય. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી, BSUP યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા. BSUP ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની આ એક સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં. આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, એટલે એ યોજના એમનેમ પેન્ડિંગ રહી ગઈ. પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને આને આપણે ભાડે આપી શકીએ. એટલે ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા કે ભાઈ કોઈ પણ એજન્સી આવે. એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી, અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ. આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું, એનું ટેન્ડર લાગ્યું હતું. 4 વખત ટેન્ડર કર્યા બાદ 5મી વખત આ એજન્સી આવી હતી, પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટરો. પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને DMCની, કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ, અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ, જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ 1 BHKના ફ્લેટને આવનારા દિવસોમાં આ 696 ક્વાર્ટર પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે. મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય. એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને. ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું. સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે, એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે, પરંતુ જે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયોઝ જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ FIR કરવી પડે, ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે. પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં લે. આજ બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું. 2 વાગે મેં મિટિંગ બોલાવેલી છે, અને સૌથી પહેલાં તો સફાઈ કરાવવી પડશે. અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે, CCTV પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર. CCTV મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે RMC ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ આ 1 BHKના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું. સમયાંતરે ક્વાર્ટરનો જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોઈએ છીએ. પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય, કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો હોય, ડોક્યુમેન્ટ ન હોય, નાણાં ન ભરી શકતા હોય, આવી બધી યોજનાઓના કારણે સમયાંતરે અમે ડ્રો પણ કરીએ છીએ. 13મી તારીખે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે, એ આવાસ યોજનાનો પણ ડ્રો છે. જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદ પરિવારને એલોટ કરી દઈશું.